આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના પાઠ 12 અપરાજયનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. આવું યુદ્ધ કઈ ફિલ્મ, વાર્તા કે સિરિયલમાં જોયું છે? જવાબ: આવું યુદ્ધ મેં મહાભારત અને રામાયણ સિરિયલમાં જોયું છે. પ્રશ્ન 2. તમે ક્યારે જોશમાં આવી ગયા? ક્યારે ચિંતા થઈ? ક્યારે દુઃખ થયું? ક્યારે આંચકો લાગ્યો? જવાબ: એકમ વાંચતા અભિમન્યુ આ પદ્મવ્યૂહને ભેદી શકે છે એ વાત જાણી જોશમાં આવી ગયો. પરંતુ જો પદ્મવ્યૂહમાં પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો અભિમન્યુનું મૃત્યુ થશે એ વાત જાણીને ચિંતા થઈ. અંતે દ્રોણાચાર્યએ યુદ્ધના તમામ નીતિ નિયમો એક બાજુ મૂકી તમામ મહારથીઓને અભિમન્યુ પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો એ વાત જાણીને દુઃખ થયું. દુર્યોધને દ્રોણાચાર્યને કોઈપણ રીતે અભિમન્યુનો વધ કરવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો. પ્રશ્ન 3. વાર્તાની કઈ લીટી કે સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો? જવાબ: અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથીએ તેને કહ્યું, કુમાર દ્રોણને હું જાણું છું, તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. આ સંવાદ યાદ રહી જાય તેવો છે. પ્રશ્ન 4. અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? જવાબ: મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુની આ વાત મને વધારે ગમી. પ્રશ્ન 5. તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ? કેમ? જવાબ: હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં. કેમ કે પરિવાર ઉપર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી છે. પ્રશ્ન 6. લડાઈ થવાના કારણો શું હોય છે? જવાબ: લડાઈ મોટે ભાગે સંપત્તિ માટે અને જમીન માટે થતી હોય છે. પ્રશ્ન 7. અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? જવાબ: અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારોનો ઉપયોગ થાય છે, જેમ કે બંદૂક, બોમ્બ, અણુબોમ્બ, મશીન ગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે. પ્રશ્ન 8. યુદ્ધો રોકવા જોઈએ? શા માટે? જવાબ: હા, યુદ્ધ રોકવા જોઈએ. યુદ્ધના કારણે ઘણો વિનાશ થાય છે. યુદ્ધના કારણે લાંબા ગાળાની અસરો થાય છે. જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા અણુ હુમલાથી થયેલ ઘણી વિનાશક અસરો જોવા મળી છે. યુદ્ધ લડતા દેશોને આર્થિક નુકસાની, જાનહાનિ થાય છે, ચીજવસ્તુઓની અછત સર્જાય છે. પ્રશ્ન 9. યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? જવાબ: યુદ્ધ રોકવા માટે દેશો વચ્ચેના સંબંધો સુધારવા જોઈએ. બંને દેશો વચ્ચે સહકાર વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. નાગરિકોમાં પણ રાષ્ટ્રપ્રેમ, માનવ ધર્મ કેળવાય, વૈશ્વિક શાંતિનો ગુણો કેળવાય તેવા પ્રયાસો કરવા જોઈએ. 2. 13મા દિવસે સવારે આનંદ લાંબો સમય ન ટક્યો સુધી વાંચો અને ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો અહીંયા પાઠનો એક ભાગ વાંચવાનો છે અને જે વિધાન સાચું હોય એની સામે સાચું અને ખોટું હોય તેની સામે ખોટું કરવાનું છે. 1. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી. સાચું. 2. પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. સાચું. 3. અભિમન્યુને વિશ્વાસ હતો કે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. સાચું. 4. વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. સાચું. 5. પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. ખોટું. 6. પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. ખોટું. 7. અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમનું પાલન નહીં કરે. ખોટું. 8. દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. સાચું. 3. અભિમન્યુની પાછળ જતા ભીમ શાંત નિશ્ચલ ઊભા રહ્યા સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખો. તો અહીંયા પણ એક ફકરો વાંચવાનો છે અને આપેલું વિધાન કયા પાત્રને લાગુ પડે છે તે લખવાનું છે. 1. પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. જયદ્રથ. 2. જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. અભિમન્યુ. 3. પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. અર્જુન. 4. પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું. દ્રોણ.
5. એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો. અભિમન્યુ. 6. અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો. દુર્યોધન. એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. દ્રૌપદી. 8. એને ખબર પડી ગઈ કે પોતાનો વીરપુત્ર મૃત્યુ પામ્યો છે. અર્જુન. 9. બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. યુધિષ્ઠિર, ભીમ. 4. વાર્તાના શબ્દનો અર્થ ધારો અને ખરું કરો. તો અહીં જે શબ્દ આપેલો છે એ શબ્દનો અર્થ ધારવાનો છે. 1. મહાવિનાશ એટલે મોટો સંહાર. 2. દીપાવવું એટલે શોભાવવું. 3. વેરવિખેર એટલે વેરણ છેરણ. 4. લગોલગ એટલે લગભગ પાસે. 5. અશક્ત એટલે નબળું. 6. હતાશ એટલે નિરાશ. 7. પીઠ થાબડવી એટલે પ્રોત્સાહન આપવું. 8. ત્રાટકવું એટલે ઓચિંતો હુમલો કરવો. 9. ફાળ પડવી એટલે ભયભીત થવું. 5. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરું. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભેરમાં ચક્રવ્યૂહને વેરવિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી. જો કે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. 6. બંને વાક્યો વાંચો. આપેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરું કરો. તો એ વાક્ય વાંચવાનો છે અને પછી જે શબ્દ આપેલો છે એ શબ્દના સાચા અર્થ સામે ખરું કરવાનું છે. એ. અભિમન્યુ પદ્મભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. બી. સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. તો અહીંયા ભેદવું એટલે તોડવું. 2. એ. સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌર વર્ણને દીપાવતો હતો. બી. દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગૌર વર્ણ શામ થઈ ગયો હતો. તો અહીંયા ગૌર વર્ણ એટલે ગોરા રંગનું. 3. એ. અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. બી. પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખી મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થયો એટલે એના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. ગર્વના ચૂરેચૂરા કરવા એટલે અભિમાન ઉતારવું. 4. એ. લખતા વાંચતા ન આવડતું હોય તેને બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતો હશે. બી. અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ, પણ ખિસ્સા ખાલી હતા. મારી અસહાયતા પર મને દુઃખ થયું. અસહાયતા એટલે કશું ન કરી શકવાની લાગણી. 5. એ. 6 મહારથીઓએ એકસાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. બી. રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ભાલો કે ગદા રાખતા. તે નિશસ્ત્ર તો કદી હોય જ નહીં. નિશસ્ત્ર એટલે શસ્ત્ર વિનાનું. 6. એ. શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. બી. 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે. આ જોઈને બધા દુઃખી થઈ ગયા, પણ મોટા ભાઈ તો નિશ્ચલ ઊભા રહ્યા. નિશ્ચલ એટલે હાલ્યા ચાલ્યા વગરના. 7. એ. અર્જુન મૂઢ, હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો. બી. દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. શોકમય એટલે ઊંડા દુઃખમાં. 7. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. આ જ વાક્યોમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરાની નિશાની કરો. તો અહીંયા આ માહિતીવાળા 2 વાક્યો છે. કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટાભાગના સૈનિકો મૃત્યુ પામે. પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. 8. દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડો.
તો અહીંયા દ્રૌપદીનો વિચાર આપ્યો છે એ વિચાર સામે લાગુ પડતી લાગણી જોડવાની છે. 1. અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે, તો એમાં અસહાયતા આવશે. 2. મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે, તો એમાં દુઃખ આવશે. 3. અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો, તો એમાં શોક આવશે. 4. મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે, તો એમાં શરમની લાગણી આવશે. 9. વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો, વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો. તો એ વાક્યો આડાઅવળી આપેલા છે, એને ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો પહેલી ઘટના આવશે, કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી, તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. બીજા નંબરમાં આવશે, દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. ત્રીજા નંબરમાં આવશે, અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી. ચોથા નંબરમાં આવશે, અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. પાંચમા નંબરમાં આવશે, હવે અભિમન્યુ ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો. છઠ્ઠા નંબરમાં આવશે, 6 મહારથીઓ એકસાથે અભિમન્યુ પર તૂટી પડ્યા. 10. નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તેની સામે પહેલાં, યુદ્ધ પછીની બની હોય તેની સામે પછી, અને યુદ્ધ દરમિયાનની હોય એની સામે દરમિયાન લખો. તો અહીંયા કેટલીક ઘટનાઓ આપેલી છે. એ ઘટના જો યુદ્ધ દરમિયાન બની હોય તો દરમિયાન લખવાનું છે, યુદ્ધ પહેલાં બની હોય તો પહેલાં લખવાનું છે, અને યુદ્ધ પછી બની હોય તો પછી લખવાનું છે. 1. અભિમન્યુએ પહેલી હરોળ તોડી, દરમિયાન. 2. પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા, પહેલાં. 3. આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા, પહેલાં. 4. દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો, દરમિયાન. 5. અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા, પછી. 6. પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું, દરમિયાન. 7. પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા, પહેલાં. 8. અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ્ચ આવી પહોંચ્યો, દરમિયાન. 9. યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો, પહેલાં. 10. પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા, દરમિયાન. 11. પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો, પછી. 11. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખો. જવાબ. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો. પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. મામા, આજ્ઞા આપો, હવે સમય થઈ ગયું છે. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ ન હતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. પ્રશ્ન 2. પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? જવાબ. પદ્મવ્યૂહને ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. 3. દ્રોણના ગર્વના ચૂરેચૂરા શી રીતે થયા? જવાબ. ગુરુ દ્રોણાચાર્ય અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ ગોઠવ્યું. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્નને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં અર્જુનના પુત્ર અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં જ પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ બાળક હતો, છતાં તેની આ શક્તિ જોઈને દ્રોણાચાર્યના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. 4. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? જવાબ. જયદ્રથ પાંડવોને રોકી શક્યો ન હોત અને પાંડવો પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. 12. ટૂંક નોંધ લખો. તો અહીંયા આપણે ટૂંક નોંધ લખવાની છે. 1. એકલવીર અભિમન્યુ. અભિમન્યુ એકલવીર યોદ્ધા હતો.
પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ, શૌર્ય અને સાહસ તેનામાં અખૂટ હતા. પદ્મવ્યૂહ ભેદવાનું કાર્ય તેણે સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ 6 મહારથીઓને મહાત કરી હરાવ્યા. એક વીરને છાજે તે રીતે મૃત્યુને પામ્યો. યુદ્ધ અને માનવતાના મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે. અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. 2. ચક્રવ્યૂહમાં અભિમન્યુ. અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી. કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાયે અભિમન્યુને હણી નાખવા કહ્યું. 6 મહારથીઓએ એક સાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન રથવિહીન થઈ ગયો. નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો. 3. અભિમન્યુના મૃત્યુની અસર. અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની અનીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોક અને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્રવિયોગ વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચવા લાગ્યો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. અર્જુન મૂઢ, હતાશ ને શોકમગ્ન મુદ્રામાં નિઃશબ્દ થઈ ગયો. દ્રૌપદીએ જયદ્રથનો વધ કરવાની અર્જુનને પ્રતિજ્ઞા લેવડાવી. અર્જુને પ્રતિજ્ઞા લીધી કે કાલના સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ ન કરું તો જાતે ચિત્તા ખડકીને બળી મરીશ. તે વાક્યોમાંના રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ, તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. અહીંયા કેટલાક શબ્દો નીચે લીટી દોરી છે. એ શબ્દોનો ઉપયોગ કરીને બીજું નવું વાક્ય બનાવવાનું છે. 1. જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. નવું વાક્ય. જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. 2. અમને રાકેશે રોકી રાખ્યા, નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. નવું વાક્ય. અમને પડોશીઓએ પહેલાં કહ્યું નહીં, નહીતર આ ઝઘડો થયો જ ન હોત. 3. જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત. નવું વાક્ય. જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત. 4. ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે. નવું વાક્ય. મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે. 5. સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. નવું વાક્ય. આવતે અઠવાડિયે સત્યનારાયણ કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી. 6. સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. નવું વાક્ય. કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. 7. દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. નવું વાક્ય. લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી. 8. સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. નવું વાક્ય. પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ વેપાર સંભાળી લીધા. 9. મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. નવું વાક્ય. ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો. 14. નહીતર, કે જેથી, છતાં પણ, તો પણ, ત્યારબાદ, જો તો, જ્યારે ત્યારે શબ્દોનો ઉપયોગ કરીને નીચેના મુદ્દાઓનું વર્ણન લખો. એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે 2 દિવસ પછી લખજો. 1. મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો. જવાબ. જો આજે આપણી ટીમે સારી ફિલ્ડિંગ કરી હોત તો આપણે મેચ જીતી જાત. છતાં પણ આજે આપણી બેટિંગ સારી રહી. જ્યારે જસપ્રીત બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઘણા કેચ છૂટ્યા છતાં પણ તેને 5 વિકેટ લીધી. હવે આપણે હોટેલ જઈશું, ત્યારબાદ કાલની મેચ અંગે ચર્ચા કરીશું. 2. તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તે અંગે પોલીસ સાથે વાત કરો. જવાબ. જો મેં મારા પપ્પાનો હાથ પકડી રાખ્યો હોત તો હું ખોવાઈ ગયો ન હોત. જ્યારે હું પપ્પાનું કહ્યું માનતો નથી ત્યારે મારે સહન કરવાનું આવે છે.
એક ભાઈએ મને મદદ કરી જેથી હું મમ્મીને શોધી શકું. એ ભાઈએ મને કહ્યું, બેટા, વડીલોની વાત માનવી, નહીંતર મોટી મુશ્કેલી આવે. પછી ગમે એટલા પ્રયત્ન કરીએ તો પણ મુશ્કેલી સરળતાથી દૂર ન થાય. 3. ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો. જવાબ: જ્યારે શિક્ષકે મને પૂછ્યું કે હું ગૃહ કાર્ય કેમ નથી લાવ્યો, ત્યારે મેં એમને કારણ સમજાવ્યું. મેં કહ્યું કે ગઈકાલે હું બહાર ગામ ગયો હતો, પછી આવતા મોડું થઈ ગયું, જેથી હું ગૃહ કાર્ય લાવી શક્યો નથી. હું પછી ગૃહ કાર્ય બતાવી દઈશ. ત્યારબાદ શિક્ષક મારી વાત માની ગયા અને પછી મને જવા દીધો. 15. વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. તો અહીં શબ્દો આડાઅવળી આપેલા છે, તેને ક્રમમાં ગોઠવી અને સાચું વાક્ય બનાવવાનું છે. 1. અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. 2. અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડગાઈ ગયા. 3. અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો. 4. અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. 5. અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. 16. એકલવ્ય, ધ્રુવ, નચિકેતા, પ્રહલાદ વગેરે વિશે જાણકારી મેળવો. એકલવ્ય હિરણ્યધનુષનો પુત્ર હતો. તે એક શિકારી હતો. એકલવ્ય તીરંદાજી શીખવા માટે દ્રોણાચાર્ય પાસે ગયા, પણ દ્રોણાચાર્યે ના પાડી દીધી. એકલવ્ય પોતાનો નિશ્ચય છોડ્યો નહીં. તેમના ઘરની નજીક એક ઝાડ નીચે તેમણે દ્રોણાચાર્યની માટીની મૂર્તિ સ્થાપિત કરી અને તીરંદાજીનું સ્વશિક્ષણ લીધું. એકલવ્ય ટૂંક સમયમાં જ સારો ધનુર્ધારી બની ગયો. તેણે અવાજના સ્ત્રોતને શોધીને તીર ચલાવવાની કળામાં નિપુણતા મેળવી. આ યુક્તિને શબ્દવેધી કહેવામાં આવે છે. એક દિવસ એકલવ્યની શબ્દવેધી જોઈને દ્રોણે તેમની પ્રશંસા કરી. દ્રોણે કહ્યું, તારા ગુરુ ખરેખર મહાન હોવા જોઈએ. એકલવ્યે અતિ આનંદ સાથે કહ્યું કે તે પોતે તેના ગુરુ છે. દ્રોણ એકલવ્યના આદરથી પ્રસન્ન થયા અને ગુરુદક્ષિણા તરીકે તેમના જમણા હાથનો અંગૂઠો માંગ્યો. એકલવ્યએ તરત જ પોતાનો જમણો અંગૂઠો કાપીને દ્રોણાચાર્યના ચરણોમાં મૂક્યો. ધ્રુવ રાજા ઉત્તાનપાદ અને તેની અણમાનીતી રાણી સુનીતિનો પુત્ર હતો. એક વખત પિતાના ખોળામાં બેસવાની બાબતમાં રાજાની માનીતી રાણી સુરુચિએ તેનું અપમાન કર્યું. તેથી તે જંગલમાં ગયો અને તપ કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા. ભગવાન એની ઈચ્છા પૂરી કરે છે અને એને તારો બનવાનો આશીર્વાદ આપે છે, જેથી સપ્ત ઋષિઓથી પણ વધારે શ્રેષ્ઠ છે. તે દિવસથી આજ સુધી આકાશમાં ઉત્તર દિશાની તરફ ધ્રુવ તારો ચમકી રહ્યો છે. નચિકેતા આરુણી એટલે કે ઉદ્દાલક ઋષિના પુત્ર હતા. એક વખત આરુણી ઋષિએ યજ્ઞ કર્યો. એમણે ઘરડી ગાયો દાનમાં આપવા માંડી. નચિકેતાએ આ જોઈ, આપ મને કોને દાનમાં આપશો તેમ પૂછ્યું. ત્યારે તેમના પિતા ગુસ્સે થયા અને કહ્યું કે યમને. ત્યારબાદ નચિકેતા યમ પાસે જાય છે, યમરાજાને પ્રસન્ન કરે છે અને તેમની પાસેથી 3 વરદાન મેળવે છે. પ્રહલાદ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત અને સંત બાળક છે. હજારો વર્ષ પહેલાં રાજા હિરણ્યકશિપુના ઘરે ભક્ત પ્રહલાદનો જન્મ થયો હતો. હિરણ્યકશિપુ રાક્ષસ સ્વભાવનો ખૂબ જ દુષ્ટ હતો અને ભગવાન વિષ્ણુને ધિક્કારતો હતો અને તે લોકોને ભગવાન કહીને તેની પૂજા કરાવતો હતો. પરંતુ ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુની પૂજા કરતો હતો, જેના કારણે હિરણ્યકશિપુ પોતે પ્રહલાદને મારવાના પ્રયત્નો કર્યા. જ્યારે હિરણ્યકશિપુનો જુલમ અને અરાજકતા વધી ગયા ત્યારે ભગવાન વિષ્ણુ પોતે ભક્ત પ્રહલાદની રક્ષા માટે નરસિંહ અવતારમાં પ્રગટ થયા અને હિરણ્યકશિપુનો વધ કર્યો. પછી તેમણે ભક્ત પ્રહલાદને રાક્ષસોના રાજા બનાવ્યો. તે પછી ભક્ત પ્રહલાદે શાંતિથી અને સદાચારથી શાસન કર્યું. 17. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી ગીત શોધીને સાંભળો. તો અહીંયા આપણે એક ગીત લખીશું. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે. મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ, તારી કોણ લેશે સંભાળ, કરવા કૌરવ કુળ સંહાર. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે, પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ, કાઢી કાળ વજ્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા બીજે કોઠે કોણ આવી ઊભા હશે રે, બીજે કોઠે કૃપાચાર્ય સામા સજ્જ કરી હથિયાર, મારા કોમળ અંગ કુમાર, તેને ત્યાં જઈ દેજો ઠાર. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા ત્રીજે કોઠે કોણ આવી ઊભા હશે રે, ત્રીજે કોઠે અશ્વત્થામા, તેને મોત ભમે છે સામા, એને થાજો કુંવર સામા, એના ત્યાં ઉતારજો જામા.
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા ચોથે કોઠે કોણ આવી ઊભા હશે રે. ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ, એને આવી માથે મરણ, એના ભાગજે તું તો ચરણ. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા પાંચમે કોઠે કોણ આવી ઊભા હશે રે. પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ગણેરી વ્યાપી, એને શિક્ષા સારી આપી, એનું મસ્તક લેજો કાપી. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા છઠ્ઠે કોઠે કોણ આવી ઊભા હશે રે. છઠ્ઠે કોઠે મામા શલ, એ તો જન્મનો છે મલ, એને ટકવા ન દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા સાતમે કોઠે કોણ આવી ઊભા હશે રે. સાતમે કોઠે જય જય દ્રથ, એ તો લડવૈયો સમરથ, એનો ભાંગી નાખજે રથ, એને આવજે બથ્થમ બથ. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી. 18. તમારા શિક્ષક વડીલ પાસેથી કલિંગના યુદ્ધ પછી થયેલ સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનની વાત જાણો. મગધની પડોશમાં આવેલા કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલી ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીના કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.